તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે, ઠીક છે? તો તેમાં વિડીયો પણ અપલોડ કરતા છો, ઠીક છે? તો વિડીયો અપલોડ કરો છો તો તમને એમાં આવતું છે કે ડિસ્ક્રિપ્શન લખવાનું, ઠીક છે? તમને યાદ છે, તમે જોયું પણ છે, અથવા તો તમે કોઈ પણના વિડીયો કે તમે બીજા યુટ્યુબરના વિડીયો જોતા હશો તો તેમાં ડિસ્ક્રિપ્શન પણ લખેલી છે, ઠીક છે? તો દોસ્તો, તમારે પણ કે તમે નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તમે એમાં વિડીયો અપલોડ કરો છો, પરંતુ તમને ડિસ્ક્રિપ્શન લખતા નથી આવડતું, ઠીક છે? તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે આવડમાં હું તમને એ શીખવાડીશ કે તમે પણ નવી એક યુટ્યુબ ચેનલ બનાવી છે અને તમે એમાં વિડીયો અપલોડ કરો છો, તેમાં તમારે ડિસ્ક્રિપ્શન લખી છો તો તમે લખી શકો છો, ઠીક છે? તો કેવી રીતે લખવાની છે, ક્યાંથી લખવાની છે અને એક સરળ રીતે કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખવાની છે, બધું આપણે છે ને કે આવડોમાં શીખવાના છીએ, ઠીક છે? તો આવડો છે ને કે પહેલેથી લઈને છેલ્લે સુધી જરૂર જોજો, ઠીક છે? અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા છે, ઠીક છે? તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડું છું કે તમારે પણ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો છો અને તેમાં તમારે ડિસ્ક્રિપ્શન લખ્યું હોય તો તમે લખી શકો છો, ઠીક છે? હું તમને બધું છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લાઈવ દેખાડું છું, ઠીક છે? તો ચાલો, હું છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે? તો ચાલો વિડીયોને શરૂ કરવી. દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે હું તમને શીખવાડું છું કે તમારે પણ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો છો ને એમાં ડિસ્ક્રિપ્શન લખવી છો તો કેવી રીતે લખવી, ઠીક છે? તો એના માટે એક્ઝામ્પલ તરીકે હું છે ને કે એક વિડીયો અપલોડ કરું છું તમારા સામે જ તે, ઠીક છે? તમે જોઈ શકો છો. અને તમારે વિડીયો અપલોડ કરો છો સાથે ડિસ્ક્રિપ્શન લખવી તો પણ ચાલે છે, અને તમે વિડીયોને અપલોડ કર્યા બાદ અનલિસ્ટમાં અપલોડ કર્યા બાદ પણ તમે ડિસ્ક્રિપ્શન લખી શકો છો, ઠીક છે? તો આપણે અપલોડ કર્યા બાદ જ તે ડિસ્ક્રિપ્શન લખીશું, ઠીક છે? કારણ કે તમે જોઈ શકો છો કે આપણે પહેલાં શરૂઆતમાં તમે જોઈશું કે આપણે અપલોડ વિડીયોમાં જ આવીએ છીએ અને કોઈ પણ એક વિડીયો હું છે ને કે અપલોડ કરું છું, ઠીક છે? કોઈ પણ આમાંથી લઈ લઉં છું, કે એક્ઝામ્પલ તરીકે આ લઈ લઉં છું, ઠીક છે? જોઈ શકો છો. પછી તમે જોઈશો તો તમારા સામે આ રીતના ઓપ્શન આવે છે, તમે જોઈ શકો છો કે એડ ડિસ્ક્રિપ્શન આવે છે, તમે જોઈ શકો છો. આ ઉપર જો તો ટાઇટલ છે, ઠીક છે? અહીંથી તમે લખશો તો તમારે છે ને કે અપલોડ કરતા પહેલાં આવી જશે. એને કરતાં છે ને કે પહેલાં અપલોડ કરી લઈશું ને પછી આરામથી આપણે છે ને કે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન એવું બધું લખી શકશું, ઠીક છે? તો સૌથી પહેલાં છે ને આને આપણે અપલોડ કરી દઈએ છીએ, ઠીક છે? તો અપલોડ કરી લઉં છું હું પહેલાં. તો દોસ્તો, તમે જોઈશો કે સક્સેસફુલી આપણો વિડીયો છે ને કે અપલોડ થઈ ગયો છે, ઠીક છે? હવે હું વિડીયોમાં તમારા સામે કે લાઈવ કે ડિસ્ક્રિપ્શન લખીશ, ઠીક છે? તમને પણ શીખવાડીશ સાથે સાથે, ઠીક છે? તો એના માટે કે તમારી પાસેની એક એપ્લિકેશન હશે, ઠીક છે? કે YT સ્ટુડિયો કરીને, ઠીક છે? તો તમારે સિમ્પલી એને ઓપન કરી લેવાની છે. આમાંથી તે આપણે હવે ડિસ્ક્રિપ્શન લખવાના છે, ઠીક છે? તો તમે જોઈ શકો છો કે હું છે ને કે જે એકાઉન્ટમાં મેં અપલોડ કર્યું છે એ એકાઉન્ટને અહીંયા ઓપન કરી લઉં છું પહેલાં, ઠીક છે? તો દોસ્તો, મેં છે ને એ એકાઉન્ટ ઓપન કરી નાખ્યું છે અને મેં જોઈ શકો છો કે આ વિડીયો અપલોડ કર્યો છે, ઠીક છે? તમે એની ઉપર ક્લિક કરશો પછી તમે જોઈ શકો છો કે તમારા સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવે છે, ને પછી તમે આ પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરીને જોશો તો તમે જોઈ શકો છો કે તમારા સામે કંઈક આ રીતના બધા ઓપ્શન આવે છે. તમે જોઈ શકો છો કે પહેલાં અહીંયા તમારા સામે આવશે કે ટાઇટલ લખવાનું, પછી જોવો તો એડ ડિસ્ક્રિપ્શન લખવાનું આવે છે, તમે જોઈ શકો છો. અહીંથી ને તે આપણે છે ને ડિસ્ક્રિપ્શન લખવાની છે, ઠીક છે? કેવી રીતે લખવાની હોય છે સ્ટેપ બાય સ્ટેપ એ બધું હું તમને છે ને શીખવાડવાનું છું, ઠીક છે? તો સૌથી પહેલાં છે ને આપણે એવું ડિસ્ક્રિપ્શન લખવી, ઠીક છે? પહેલાં ટાઇટલ લખી દેવી કોઈ પણ, ઠીક છે? તમારા ટોપિક પ્રમાણે તમે આ ટાઇટલ લખી દીજો, ઠીક છે? તો હું કોઈ પણ એક ટાઇટલ આ રીતનું કંઈક આપણું ટાઇટલ છે માની લો, ઠીક છે? હવે ડિસ્ક્રિપ્શન જે લખવાની છે ને એ શીખવાડું, ઠીક છે? તો એના માટે કે તમે જે પણ ટાઇટલ લખ્યું ને એ પહેલાં અહીંયા તમારે ટાઇટલ લખવાનું રહેશે, ઠીક છે? તમે જે પણ તમારું ટાઇટલ હોય એ તમારું પહેલાં અહીંયા ટાઇટલ લખવાનું રહેશે, ઠીક છે? એટલામાં આખામાં પછી તમારે કંઈક લિંક અહીંયા પણ કોઈ પણ તમારે જે મેન ચેનલ હોય અથવા તો કોઈ પણ પ્રોડક્ટ હોય એની લિંક તમારે મોકલવી તો તમે આ લિંક પણ તમે મોકલી શકો છો, ઠીક છે? કોઈ પણ બીજી તમે જોઈ શકો છો કે અહીંથી તમારી જે પણ લિંક હોય એને તમે કોપી પેસ્ટ કરીને અહીં પણ લગાવી શકો છો, ઠીક છે? પછી તમે નીચે આવીને તમારે અહીં લખવાનું રહેશે કે યોર ક્વાયરીઝ કરીને, ઠીક છે? આવી રીતના યોર ક્વાયરીઝ, ઠીક છે? આવી રીતના કરીને કે તમારે જે પણ કે એ લોકો સર્ચ કરીને એ રીતના જે અહીંયા ટોપિક સર્ચ કરે કે માની લો કે આવડે છે કે ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખ્યું, ઠીક છે? તો લોકો એ પણ સર્ચ કરી શકે છે, ઠીક છે? તો અહીં તમારે યોર ક્વાયરીઝ કરીને કે લખવાનું રહેશે આ રીતનું કે તમે જોઈ શકો છો. પછી અહીં લખવાનું રહેશે કે યુટ્યુબ વિડીયોમાં કે ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખવા અથવા તો યુટ્યુબમાંથી કે પૈસા કેવી રીતે કમાવા અથવા તો કોઈ પણ તમે છે ને કંઈ કોઈ ક્વારીઝમાં તમે લખી શકો છો, ઠીક છે? કે તમારે જે પણ યુટ્યુબનો ટોપિક હોય એ પ્રમાણે કે તમારે અહીં લખવાનું રહેશે, ઠીક છે? તમે જોઈ શકો છો કે યુટ્યુબ વિડીયોમાં કે ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખ્યું કે આ મારો ટોપિક છે, ઠીક છે? ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખવી,
તમે જોઈ શકો છો કે આ રીતે તમે પણ છે ને કે ડિસ્ક્રિપ્શનમાં તમે બધું લખી શકો છો આ રીતે, ઠીક છે. તો આ રીતે 10 પોઈન્ટ અથવા તો 15 પોઈન્ટ આ રીતે લાઇન ટુ લાઇન તમે લખીને કે નીચે સ્ક્રોલ કરીને આવશો તમે આ રીતે પહેલાં તમે આ રીતના લખી નાખશો બધે, ઠીક છે. આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના તમે બધેમાં લખશો. પછી તમે નીચે આવીને કે તમે લખી શકો છો કે થેન્ક્સ ફોર વોચિંગ, અથવા તો તમે કોઈ પણ લખી શકો છો કે થેન્ક્સ ફોર વોચિંગ, અથવા તો રીડિંગ, કોઈ પણ તમે એવું લખી શકો છો, ઠીક છે. અને પછી તમે અહીંયા તમારું નામ પણ દઈ શકો છો કે મારું નામ છે નીતિન સોલંકી કરીને, ઠીક છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું, અને અહીંયા તમે તમારે જોઈ શકો છો કે આ રીતનું તમે લખી શકો છો. અને પછી તમારે હેશટેગ લગાવવો હોય તો તમે અહીં જે ટાઇટલ લખ્યું હોય ને એના નીચે તમે બ્લુ કલરમાં તમને વિડીયો જોતા છો તો તમને ત્યાં હેશટેગ દેખાતા છે, ઠીક છે, બ્લુ કલરમાં. તો એ પણ તમે અહીંયા લખી શકો છો, ઠીક છે, કે એ આપણા હેશટેગ થઈ ગયા. કે માની લો કે મારું ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખ્યું એવું છે, ઠીક છે. તો અહીં લખી શકું છું કે ડિસ્ક્રિપ્શન હેશટેગ કરીને, ઠીક છે. આ રીતે કે હેશટેગ લગાવીને પછી લખીશ કે ડિસ્ક્રિપ્શન. આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના તમે 2-3 હેશટેગ લગાવશો તો તમારે વિડીયોના અપલોડમાં કર્યા બાદ ટાઇટલ નીચે જે બ્લુ કલરમાં આવે છે એ તમારા હેશટેગ પણ આવી જાય છે, ઠીક છે. તો આ રીતે તમે જોઈ શકો છો તમારે જે પણ આ ડિસ્ક્રિપ્શનમાં લખવું કે તમારે પ્રોડક્ટની લિંક પણ લગાવી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં કે આ રીતના તમે યોર ક્વારીઝ કરીને પણ લખી શકો છો. અને તમારું અહીંયા થેન્ક્સ ફોર વોચિંગ કરીને કે તમારું નામ પણ તમે પછી લખી શકો છો, ઠીક છે. પછી આ અનલિસ્ટેડ છે એને તમે પબ્લિક કરી શકો છો. અને પછી તમારે ટેગ લગાવો તો ટેગ પણ તમે અહીંથી એડ ટેગ કરીને તમે લખી શકો છો, ઠીક છે. તો આ રીતે તમે દોસ્તો જોઈ શકો છો કે આ રીતે તમે મારા વિડીયોમાં કે ડિસ્ક્રિપ્શન લખી શકો છો. તો દોસ્તો જોયું તમે કે આ રીતે છે ને કે તમે પણ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો છો તો તમારે પણ ડિસ્ક્રિપ્શન લખ્યું હોય તો તમે આ રીતે લખી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આપણે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.